મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ। રાજકોટમાં આજે ભારત વર્સિસ ઇંગ્લેન્ડની T20 મેચનો મહામુકાબલો જામવાનો છે। 7 વાગે તેની શરૂઆત થવાની છે। રાજકોટના સ્ટેડિયમમાં સાંજે 7 વાગે આ મેચ રમાવાની છે, તેને લઈને તમામ તૈયારીઓ થઈ ચૂકી છે। ત્રીજી T20માં ઇંગ્લેન્ડને હરાવી અને શ્રેણી પોતાના નામે કરવા માટે ભારતીય જે ટીમ છે તે સખત પ્રયાસ કરી રહી છે। ભારત T20 મેચ જીતવા માટે તમામ તૈયારી સાથે આજે 7 વાગે મેદાને ઉતરવાનું છે। રાજકોટમાં મેચને લઈ અને ક્રિકેટ રસિકોમાં પણ ભારે રોમાંચ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દૂર દૂરથી લોકો ત્યાં પહોંચી રહ્યા છે મેચને નિહાળવા। તો આ મુદ્દાને લઈ અને રાજકોટથી અમારા સંવાદદાતા પ્રવીણ જોડાઈ ચૂક્યા છે। આ પ્રવીણ, રાજકોટની અંદર જે મેચ છે 7 વાગે શરૂ થવાનો છે અને માહોલ અત્યારે કેવો છે અને ત્યાંની પરિસ્થિતિ શું છે, લોકોમાં ઉત્સાહ કેવો છે? માહોલના લેટેસ્ટ વિઝ્યુઅલ સ્ક્રીન પર ચાલી રહ્યા છે અને ઓલમોસ્ટ 6 વાગ્યે એ માહોલ વધારે જામશે, કેમ કે ઓલમોસ્ટ 6:30 વાગ્યા સુધીમાં ગ્રાઉન્ડ પેક થઈ જતું હોય છે। 5 વાગે ટીમ આવી ચૂકી છે, ઓલમોસ્ટ મેદાન પર પહોંચી રહી છે। સપોર્ટિંગ સ્ટાફ પણ મેદાન પર પહોંચ્યો, પ્લેયર્સ પણ મેદાન પર પહોંચ્યા। પણ આ વખતે જે પરિસ્થિતિઓ ગોઠવી છે કે મેન હાઈવે પર ટ્રાફિક જામ ન થાય, મેન તો એક્સાઇટમેન્ટ હોય છે ને T20 ગેમમાં। ફોર્મેટ જે પ્રમાણે હોય છે, ટાઈમિંગ એ પ્રમાણે હોય છે કે લોકો ઓફિસ કમ્પ્લીટ કરીને સાંજે 4 કલાકની એક એન્ટરટેનિંગ ગેમ જોઈને આવે, એટલા માટે 7 વાગે મુકાબલો શરૂ થાય। અને જ્યાં સુધી ઓવરઓલ આ મુકાબલાની વાત છે, ઓવરઓલ 12 સાડા 12 વાગ્યાથી સ્ટેડિયમ પર છું, જે વિકેટ ઢાંકેલી હતી એના ઉપરથી અંદાજો આવે છે। ક્યુરેટર સાથે પણ વાત થઈ કે વિકેટ જે રાજકોટમાં ઓફર થાય છે અથવા તો T20 ફોર્મેટ માટે બનાવાય છે એ જ પ્રકારની વિકેટ બનાવાય છે। મોટાભાગે એમાં કોઈ ચેન્જીસ કરવામાં આવ્યા નથી। કદાચ થોડા ઘણા 1-2% એવું લાગે કે તમને ઇઝીલી બોલ બેટ પર ન આવે સેકન્ડ હાફમાં। અને એમ પણ કહ્યું કે જે સૂત્રો છે કહી રહ્યા છે ઓફ ધ રેકોર્ડ, કેમ કે ઓન કેમેરા તો કદાચ આમાં કેપ્ટન ટોસ જીતે તો પહેલા બેટિંગ જ કરી લેવું જોઈએ, જેથી 180 થી 200 રનની આ વિકેટ છે, જેટલા એવરેજ સ્કોર થતો હોય છે આ વિકેટ પર। તો બંને પાવર હાઉસ બેટિંગ લાઇનઅપ છે અને ઈરાદાઓ બુલંદ છે, પરંતુ ઇંગ્લેન્ડ ટીમના એટલા ઈરાદાઓ બુલંદ નથી, કેમ કે નેક ટુ નેક જ્યારે ગેમ હોય ને તમે જ્યારે 2 બેક ટુ બેક ગેમ હારો અને કોન્સ્ટન્ટલી તમારો ઓવરઓલ બેટિંગ ઓર્ડર ક્લિક ન થાય તો પછી ચિંતાનો વિષય છે કે ટીમ તરીકે કામ નથી કરતી। તેના એક્ઝેક્ટલી ઓપોઝિટ ઇન્ડિયન ટીમમાં દરેક ડિપાર્ટમેન્ટમાંથી એ કોમ્પ્લિમેન્ટ મળી રહ્યો છે, જે 20 ઓવરના ફોર્મેટમાં જોઈએ તો રાજકોટમાં બહુ ક્રુશિયલ રહેશે। ગેમ હાઈ સ્કોરિંગ રહેશે એ 100%ની ગેરંટી છે, પણ આ હાઈ સ્કોરિંગ ગેમમાં બંને ટીમના બેટ્સમેન કઈ એપ્લિકેશન ઇમ્પ્લિમેન્ટ કરે છે જે ફેલિયર પછી, કેમ કે સૂર્યકુમાર યાદવના ખુદના રન નથી બન્યા। જે નામો છે સંજુ સેમસન અને અભિષેક શર્મા, આ બંને જે સ્ટાર્ટ અપાવી રહ્યા છે 4 કે 5 ઓવરમાં, વિકેટની પરવા નથી કરી રહ્યા, પરંતુ પાવર પ્લેમાં મેક્સિમમ તમારે 9 કે 10ની જો એવરેજથી રન બને તો ઇનફ હોય છે કોઈ પણ ટીમ માટે કે સારા સ્ટાર્ટ માટે। અને બાકી તમારી પાસે 8-9 સુધી બેટિંગ લાઇનઅપ છે તો તમે 200 સુધી જઈ શકો। જે પરિસ્થિતિ ચેન્નઈમાં થઈ એનાથી એકદમ વિરુદ્ધ પરિસ્થિતિ અહીંયા હશે અને 27-28 હજારની કેપેસિટી છે સ્ટેડિયમની અને ઓલમોસ્ટ ટિકિટો બુક થતા વાર નથી લાગતી, તો ફૂલ હાઉસ હશે કમ્પ્લીટલી આપણને જોવા મળશે। જોઈએ આ થોડીક ચેલેન્જિંગ વિકેટ પર, બોલર્સ માટે ચેલેન્જિંગ કહું છું, બોલર્સ કઈ રીતે ડીલ કરે છે, શું બંને ટીમમાં, કેમ કે ઇંગ્લેન્ડ ટીમે તો કોઈ બદલાવ કર્યો નથી ગઈકાલે જે પ્રેસ કોન્ફરન્સ કરી। અને ગઈકાલે એક વાત આપણા સહયોગી લકીરાજસિંહ ઝાલાએ શેર કરી કે ઇન્ડિયન ટીમની પ્રેક્ટિસ સેશન જે પરિસ્થિતિઓમાં યોજાય, આપણી પાસે ફૂટેજીસ છે પરંતુ ઇંગ્લેન્ડ ટીમના ફૂટેજીસ નથી। કદાચ મીડિયાને એવું પ્રાથમિક ધોરણે એની વિશ્વસનીયતા ચકાસવાની બાકી છે કે ખરેખર આવો નિર્ણય કેમ લેવાયો। એ પ્રેક્ટિસ સેશન શૂટ ન કરવા દીધું। હવે એ ટેક્ટિકનો કે એક પ્લાનિંગનો ભાગ હતો ઇંગ્લેન્ડ ટીમનો, અથવા તો થોડા મીડિયાથી કે લોકોથી ડિસ્ટન્સ બનાવીને મેન્ટલી ફોકસ કરવા માંગે છે ઇંગ્લેન્ડ ટીમ, કેમ કે જીતના ટ્રેક પર તો છે નહીં, આજે નહીં રહે તો સિરીઝ તો ગુમાવી દેશે। અને ઘણો બધો લોડ છે કેપ્ટન બટલર પર કે તમે ઓપનિંગ સ્લોટમાં જઈને કે ટોપ ઓર્ડરમાં જઈને ખુદ ટીમને સેટઅપ કરો। જ્યારે જોફ્રા આર્ચર, માર્ક વુડ, કાર્સ જેવા બોલર્સ ન ચાલી રહ્યો, આદિલ રશીદ જેવો સ્પિનર તમારી પાસે છે, તો ઇક્વલી ટીમ બેલેન્સ છે, ટીમમાં કંઈ ખૂટી નથી રહી। કયા ઇન્ટેન્ટ સાથે ઉતરે છે 2 હાર પછી એ ઇન્ટરેસ્ટિંગ રહેશે લકમાં, પણ ઇલેક્ટ્રિફાઈંગ વાતાવરણ હશે ક્રિકેટ ફેન્સમાં આ ગેમને લઈને।
પ્રવીણ, જે ઇન્ડિયા ટીમ છે તે 2 જેટલી શ્રેણી સતત જીતી અને આગળ સતત વધી રહી છે અને સૂર્યકુમાર યાદવની જે કેપ્ટનશિપ છે તેની અંદર T20 મેચમાં લગભગ ઇન્ડિયાને કે હારનો સામનો નથી કરવો પડ્યો. એક વખત ટાઈ થઈ હતી ત્યારબાદ. હવે અત્યારે જે ઇંગ્લેન્ડની ટીમ છે એની અંદર 6 જેટલા પ્રદર્શનકારી ખેલાડીઓ પણ એમની પાસે છે, એટલે થોડું ટફ તો રહી શકે છે. ભલે મનોબળ તેમનું ક્યાંક તૂટેલું આપણને જોવા મળતું હોય. તો પ્લેયર્સ ઓન પેપર અને ફીલ્ડ બધા જ મજબૂત હોય છે, કેમ કે ઇન્ટરનેશનલ સર્કિટનું ક્રિકેટ છે. પણ આમાં લખમાં મેં બપોરે પણ વાત કરી હતી, જે તમે એનાલિસિસ કરો એમાં એક સૌથી ઉડીને આંખે વળગે એવી વાત એ છે કે બંને ટીમનું જ્યારે કમ્પેરિઝન કરો કે બંને ટીમ પાવર પ્લેમાં કયા ઇન્ટેન્સ સાથે રમે છે, મિડલ ઓવર્સમાં કયા ઇન્ટેન્સ સાથે રમે છે, અને જે સ્લોગ ઓવર્સ છે 4 કે 5 ઓવર એમાં તમે કેટલા મેક્સિમમ વિકેટ હાથમાં છે તો મેક્સિમમ રન સ્કોર કરો છો. એ બાબતમાં કટ ટુ કટ જાય છે બંને ટીમ પાવર પ્લે સુધી 1 થી 6 ઓવરમાં 20 ઓવરની ગેમમાં. પણ મિડલ ઓવર્સમાં 1-1.5 રનનો ડિફરન્સ છે બંને ટીમ વચ્ચે. એટલે કે મિડલ ઓવર્સમાં ઇન્ડિયન બેટિંગ લાઇનઅપ એટલે કે કોઈ પણ બે બેટ્સમેન પાર્ટનરશિપ બિલ્ડઅપ કરે છે. જે પાર્ટનરશિપ આપણે છેલ્લી 2 ગેમમાં પણ જોઈ કે તમે રન સ્કોર સેટ કરતા હોય કે સ્કોર ચેસ કરતા હોય, ઇમ્પોર્ટન્ટ હોય છે. જે વસ્તુ ઇંગ્લેન્ડ માટે નથી થઈ. આ બંને માટે બહુ મોટો ડિફરન્સ છે. બીજો સૌથી મોટો ડિફરન્સ એ છે કે અત્યાર સુધી આપણે એ જોયું કે આપણે તો નોર્મલી તો કોઈને કદાચ સાબિત કરવાની એવી પરિસ્થિતિ નથી આવી, પણ જ્યારે તમારી પાસે અક્ષર પટેલ હોય, રવિન્દ્ર જડેજાએ તો રિટાયરમેન્ટ લીધી, સામે રવિ બિશ્નોઈ હોય, અથવા તો કોઈ પણ પરિસ્થિતિમાં તમારી પાસે એવો રાઈટ આર્મ ઓફ સ્પિનર કે મિસ્ટ્રી સ્પિનર છે વરુણ ચક્રવર્તીના રૂપમાં કે વિકેટ ફ્લેટ પણ આપી દો છતાં પણ એમની એક્શન એવી છે, હી ઇઝ ક્વિક ઇન ધ એરમાં એટલો ક્વિક છે કે તમને થોડું પણ વેરિએશન અલગ મળે તો પછી તમે એમાં ફસાઈ જાઓ છો. અને વરુણ ચક્રવર્તી ખાસો ડેવલપ થયો હશે. રશીદ ખાન સાથે હું કમ્પેરિઝન નહીં કરું, પણ ઇન્ડિયન ટીમ નો સ્પિન એટેક કેમ વેરિએશન વાળો છે, કેમ મજબૂત છે, કેમ એક બે દિગ્ગજ ટીમો ઇક્વલ ટીમો સામસામે હોય ને 1 કે 2 પોઈન્ટ જેટલો ફરક પાડે છે, એ આ બહુ મોટો ફરક પાડે છે કે મિડલ ઓવર્સમાં તમારી કોઈ પાર્ટનરશિપ સેટલ ન થવા દે, મોટો સ્કોર ન કરવા દે, અથવા તો કોઈ પાર્ટનરશિપ છે તો બ્રેક કરે. તમને જ્યારે પણ કેપ્ટન જવાબદારી આપે છે તો પ્રોપર પ્લાન સાથે જાય છે. અને એટીટ્યુડ ઘણો બધો મેટર કરે છે. ટીમની બોડી લેંગ્વેજ છે. લાસ્ટ ગેમમાં જે ક્રુશિયલી તિલક વર્માએ જે રીતે ગેમ ફિનિશ કરી, બહુ મોટું નામ આવનાર સમયમાં હશે ઇન્ડિયન ક્રિકેટમાં, જે પ્રોમિસિંગ એટીટ્યુડ સાથે આ નામ જઈ રહ્યું છે. અને એને જે રીતે ખુદ કેપ્ટન મેદાન ઉપર આવી જ્યારે ગ્રાન્ડ વેલકમ કરીને જે કોમ્પ્લિમેન્ટ આપે છે, એ ઘણું બધું દર્શાવે છે કે કેપ્ટન માટે સિંગલ એન્ટરટેનર કે સિંગલ શો સ્ટોપર જરૂરી નથી, પરંતુ ઓવરઓલ ટીમ વર્ક જરૂરી છે અને ખુલીને ફ્રીડમ આપે છે. જે કેપ્ટન એમના પ્રોમિસિંગ પ્લેયર માટે જો પોતાનો સ્લોટ સેક્રિફાઈસ કરી દે, એટલે કે નંબર 3 સૂર્યકુમાર યાદવ, એની જગ્યાએ તિલક વર્માને ચાન્સ આપે ને, તિલક વર્મા બટ ઓબ્વિયસ 200 થી ઉપર રન છે છેલ્લી 4 ઇનિંગમાં, તો આ પ્રકારના નામો છે. કદાચ પાવર પ્લેમાં કોઈ તમારો ઓપનર ન ચાલે તો તમારી પાસે મિડલ ઓર્ડરમાં નામો છે અને એ કોમ્પ્લિસન્સી છે ઇંગ્લેન્ડ ટીમમાં. આ મોટો ડિફરન્સ છે લખમાં આ બહુ મોટો ડિફરન્સ છે કે જે ઇન્ડિયન ટીમને ઇંગ્લેન્ડ કરતા બહુ અલગ પાડે છે ઓવરઓલ આ સિરીઝમાં અત્યાર સુધીમાં. જોઈએ આજે કઈ નવું થાય છે કે પછી એઝ ઇટ. જી પ્રવીણ, જોડાયા અને આ સમગ્ર માહિતી આપી તે બદલ આપનો આભાર.